તો વલસાડના ઉદવાડામાં પારસી સમાજે નવરોઝની ભવ્ય ઉજવણી કરી હતી। પારસી કેલેન્ડર મુજબ વર્ષ 1394ની શરૂઆત નિમિત્તે પવિત્ર આશિત બહેરામ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના યોજાઈ હતી। સવારથી જ ઉદવાડાની અગિયારીમાં દેશ વિદેશથી આવેલા પારસી ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। શ્રદ્ધાળુઓએ પોતાના ઈષ્ટદેવની આરાધના કરી અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। ઉદવાડાને પારસીઓનું કાશી માનવામાં આવે છે। પારસીઓએ ધર્મની રક્ષા માટે ઈરાન છોડ્યું હતું। તેઓ દરિયાઈ માર્ગે ભારત આવ્યા અને ગુજરાતના સંજાણ બંદરે સ્થાયી થયા। જાદી રાણા રાજાએ તેમને આશ્રય આપ્યો હતો અને પારસીઓ ત્યારથી જ ભારતીય સમાજનો અભિન્ન અંગ બની ગયા છે। हमारी कौम घनी खुशनसीब है कि आज अमारू भी 9 साल है ने अपना भारत देशનું भी आज़ादीનું 9 साल है। 78 साल पूरा કરીને 79મા સાલમાં પ્રવેશ્યા છીએ। ત્યારે હું મારા દેશને ખાતર એવી દુઆ ગુજારીશ કે મારો દેશ આત્મનિર્ભર થાય, મારો દેશ આગળ અને આગળ વધતું રહે અને એ આત્મનિર્ભરતાને વાસ્તે આપ સૌને અને આપ દરેક કોમને, દરેક જાતને, દરેક હિન્દુસ્તાનીને, દરેક ભારતવાસીને પોતાનો ફાળો આપવો પડશે। તો જ આપણો દેશ આગળ વધશે અને આપણે આગળ વધીશું। એ જ મારી ઈરાનશાને દુઆ। પહેલાં તો બધાને હેપી 79th ઇન્ડિપેન્ડન્સ ડે બધા ભારતવાસીઓને હું મારા તરફથી અને અમારા પારસી તમામ સમાજ તરફથી શુભેચ્છા પાઠવું છું। અને દર વર્ષની જેમ અમે લોકો અમારા આતશ બાદશાહ ઈરાનશાહ સાહેબ અમારું જે ઉદવાડામાં મેઇન સ્થળ છે ત્યાં અમે લોકો આવીને દર્શન લેતા હોય, વડીલોના આશીર્વાદ લેતા હોતા રહેતા છે। અને આશીર્વાદ લીધા પછી અમે અમારા પરિવારજનો જોડે આખો દિવસ સારી રીતના પાર થાય એની પ્રાર્થના કરી એકબીજા જોડે હસી મજા રહીને એક આખો દિવસ પસાર કરતા રહીએ છીએ। મારું એવું કહેવું છે કે ભાઈ જેમ એક દિવસે જ આપણે કેમ ઉજવો, 365 દિવસ આપણા નવા વર્ષે જ જાય બધાના, એવી રીતે સારી રીતના ઉજવણી અને સારી રીતનું જીવન પાર કરતું રહેવું જોઈએ। અને બધા મારા પારસી જરદોશીઓને બી એક અમારા તરફથી નવરોઝ મુબારક કહેવા માગું છું અને બસ આખું વર્ષ બધાનું સારી રીતના પાર થાય એવું ઈચ્છીએ।